નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું ઝરણા અરઘંટી. તો પ્રોપર્ટી ગુરુના આજના એપિસોડની અંદર આપણે ખાસ ગુજરાતને રિયલ એસ્ટેટને લગતી ચર્ચા કરવાના છે. આ ચર્ચામાં આપણે ખાસ મુદ્દો જો ડિસ્કસ કરવાના છે એ ગુજરાતની અંદર પ્રોપર્ટીના વેચાણને લગતી વાત તો કરીશું જ અને સાથે જ રેરા ઓથોરિટીની નિમણૂક કરવામાં આવી છે એની પણ આપણે ચર્ચા કરવાના છે અને સાથે જ દર્શકોના સવાલ પણ લઈશું. અને આ તમામ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જીગર મોતા, જો કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર અને હેડ ઓફ ધ ટ્રાન્ઝેક્શનની પોસ્ટ ઉપર કાર્યરત છે. તો જીગરભાઈ, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર પ્રોપર્ટી ગુરુના આ શોની અંદર. તો જીગરજી, સૌથી પહેલાં જે આજે આપણે મુદ્દો ડિસ્કસ કરવો છે કે આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાતના જે રેરા છે એના નવેમ્બર 2022માં અમરજીત સિંહના રિટાયર થયા બાદથી એમના રેરા ચેરમેનની જે પોસ્ટ હતી એ ખાલી પડી હતી અને ખાસો સમય વીત્યો અને જુલાઈના અંતમાં હવે અહીંયા આગળ ગુજરાત રેરાના ચેરમેન તરીકે રિટાયર્ડ આઈએએસ ઓફિસર અનિતા કરવાલની નિમણૂક કરાઈ છે. તો જીગરજી, ખાસા લાંબા વખત માટે આ પોસ્ટ વેકેન્ટ હતી અને હવે ઘણા બધા પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન પણ પેન્ડિંગ થયા હતા આ સમય દરમિયાન અને હવે આ પોસ્ટ ઉપર એક નિમણૂક થઈ છે. તો કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? શું હવે આ પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન અને વેગ મળશે? કઈ રીતની અસર અહીંયા આગળથી આવતી જોવા મળી છે? સો ડેફિનેટલી ઝરણા ઘણા સમયથી આ સંદર્ભે બહુ જ રજૂઆતો રાજ્ય સરકાર તરફ કરવામાં આવી હતી. રેરાના ચેરમેનની નિમણૂક ન થઈ હોવાથી ઘણા બધા પ્રોજેક્ટ્સના અપ્રુવલ્સ ધક્કે ચડ્યા હતા અને ઘણા સમયથી લગભગ 150 કરતાં વધારે જે પ્રોજેક્ટ્સ છે એના અપ્રુવલ્સ નહોતા આવી રહ્યા. હવે ડેફિનેટલી અનિતાબેનના એક આવવાથી આ ગતિને ચોક્કસ વેગ મળશે, આ કાર્ય ગતિશીલ બનશે અને જે જૂના પ્રોજેક્ટના અપ્રુવલ્સ બાકી હતા એના પર આવનારા સમયની અંદર ખૂબ ઝડપથી કાર્યવાહી થશે. અનિતાબેનનો ટ્રેક રેકોર્ડ જો તમે ઓવરઓલ એઝ અ આઈએએસ સ્ટેટ ગવર્મેન્ટમાં જુઓ તો એમણે ઘણા બધા સારા પોઝિશન ઉપર, સારા હોદ્દાઓ પર ઘણા સારા કામ કર્યા છે પાસ્ટમાં. એટલે ડેફિનેટલી ગુજરાત રાજ્યથી અને એની નિટીગ્રિટીથી એ બહુ જ વાકેફ છે. સો ડેફિનેટલી એમનો આ જે અનુભવ છે એ આવનારા સમયની અંદર રેરાના ચેરમેન તરીકે આખી રિયલ એસ્ટેટ લોબીને પણ કામે લાગશે, એવું અમારું મંતવ્ય છે. ઓકે, તો હવે રેરાના ચેરપર્સનની જે અહીંયા આગળથી નિમણૂક કરવામાં આવી છે તો અહીંયા આગળથી તમામ અપ્રુવલ્સ, રેરા રજિસ્ટ્રેશનની પ્રોસેસ આ તમામને વેગ મળશે અને અનિતાજીનો જે અનુભવ છે આઈએએસ તરીકેનો પાછળનો અનુભવ એ ગુજરાતના રિયલ એસ્ટેટને પણ અહીંયા આગળથી ઉપયોગી થઈ શકે છે. તો આપણે અહીંયા આગળથી એક સારી આશા અહીંયા આગળથી રાખી શકીએ છીએ. આ ઉપરાંત જીગરજી, આપણે જે ખાસ કરીને અન્ય મુદ્દો પણ અહીંયા આગળથી આપણે ચર્ચા કરવો છે તો વડોદરાની અંદર પણ એક બાબત આપણે ખાસ અહીંયા આગળથી આપણે ચર્ચા કરતા આવ્યા છે. આપણે જ્યારે રેરાની વાત કરી રહ્યા છે તો આ વાતને પણ આપણે અહીંયા આગળથી ડિસ્કસ કરી લઈએ કે વડોદરાના એક ડેવલપરની સામે 64 જેટલી એફઆઈઆર્સ કરવામાં આવી છે કારણ કે સમય ઉપર એમનું જે પ્રોજેક્ટ છે એ ડિલિવર નથી કરી શક્યા, એમની જે હાઉસિંગની સ્કીમ છે એ ડિલિવર નથી કરી શક્યા. તો આ આખો મામલો કઈ રીતનો છે અને એટલે એમને કઈ રીતની આ સ્થિતિ થઈ છે? એમણે જે રેરાની મુજબની જે રેરાની અંદર જે એમણે રજિસ્ટ્રેશનની ટાઈમલાઈન આપી છે એમાં એમ નથી ડેવલપ કરી શક્યા, પૂરો પ્રોજેક્ટ કરી શક્યા. કઈ રીતની સ્થિતિ છે? તો જણા સૌથી પહેલા તો વડોદરાની અંદર આ ખૂબ જ દુઃખદ કહી શકાય રિયલ એસ્ટેટ માટે એવી ઘટના ઘટી છે જેની અંદર એક ઓવરઓલ હાઉસિંગ પ્રોજેક્ટને એક ડેવલપર ગ્રુપે હાથ પર લીધા પછી ડિલિવરીમાં આનાકાની કરી હતી. છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાના જેમ પણ સભ્યોએ બુકિંગ કરાવ્યું હતું એમને સારી રીતે જવાબ નહોતા આપી રહ્યા અને સૌથી એક મોટી બાબત જે સામે આવી રહી છે એ છે કે આ પ્રોજેક્ટ જે હતો એ રેરામાં રજિસ્ટર નહોતો. સો ડેફિનેટલી ઘણા સમયથી જે સભ્યો હતા તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા કે આ પ્રોજેક્ટને રેરા અંતર્ગત રજિસ્ટર કરવામાં આવે ડેવલપર તરફથી અને જે પણ ત્યાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી છે એને આગળ વધારવામાં આવે. પણ એવું કોઈ પણ પગલું ડેવલપર તરફથી લેવામાં નહોતું આવી રહ્યું અને એના સંદર્ભમાં માતબર સભ્યોએ જઈ અને પોલીસ કમિશનરની ઓફિસમાં આ ગ્રુપની વિરુદ્ધમાં એફઆઈઆર લોન્ચ કરી છે. સો લગભગ 64 મેમ્બર્સે પોતાની સેપરેટ એફઆઈઆર આ ડેવલપર ગ્રુપની અગેન્સ્ટમાં લોન્ચ કરી છે. જે ડેફિનેટલી એક બહુ જ ગંભીર બાબત છે. અત્યાર સુધી રિયલ એસ્ટેટના કોઈ પણ કિસ્સામાં આટલી બધી એફઆઈઆર કોઈ એક ગ્રુપ તરફ ની અગેન્સ્ટમાં લોન્ચ કરવામાં આવી હોય આ કદાચ આવો પ્રથમ કિસ્સો છે.
પણ આના પરથી એક શીખ ચોક્કસ આપણે લેવા જેવી છે કે કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે રેરા રજિસ્ટર નથી હોતો તેમાં કોઈ પણ વ્યક્તિએ ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટની કોઈ પણ એક્ટિવિટી જ્યાં સુધી એ રેરા રજિસ્ટર નથી થતો ત્યાં સુધી ન કરવી જોઈએ. કારણ કે જો એ રેરા રજિસ્ટર નથી તો ડેફિનેટલી સરકાર પણ એક વખત મદદ કરતા પહેલા આની અંદર એક ચૂક સાધે છે. કારણ કે એમની પાસે કોઈ માતબર પુરાવા નહીં હોવાના કારણે ડેવલપર્સને આની છટકબારીનો લાભ મળતો હોય છે. તો ડેફિનેટલી જ્યાં સુધી પ્રોજેક્ટ રેરા રજિસ્ટર ન થાય ત્યાં સુધી કોઈ પણ ઘરાકે એવા પ્રોજેક્ટ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી ન કરવી જોઈએ. ઓકે, તો આ એક ખાસો ચિંતાજનક મામલો આપણી સામે આવતો દેખાઈ રહ્યો છે. વડોદરાના ડેવલપરની સામે 64 જેટલી એફઆઈઆર અહીંયા આગળથી નોંધવામાં આવી છે અને હજી તો આની કરતાં પણ જે સંખ્યા વધારે હોઈ શકે છે જેમણે આ પ્રોજેક્ટની અંદર રોકાણ કર્યું છે. 64 લોકોએ એફઆઈઆર અહીંયા આગળથી નોંધાવી છે. તો આ કિસ્સો જે છે એના ઉપરથી ખાસ ફરી એક વખત આપને જણાવીએ, અનુરોધ કરીએ કે રેરા જે છે ગ્રાહકોને એક સંરક્ષણ આપવા માટેનો કાયદો છે. તો તમારે ખાસ કરીને અહીંયા આગળથી એ તમારી ફરજ પણ છે અને તમારામાં જાગૃતતા હોવી જોઈએ કે કોઈ પણ પ્રોજેક્ટની અંદર તમે કોઈ પણ રોકાણ કરો છો, ઘર ખરીદો છો, તો જો રેરા રજિસ્ટર હોય તો જ તમે એની અંદર તમારું જે પેમેન્ટ છે, સેલ્સ ડીડ છે, એ રીતે તમે આગળ વધી શકો. રેરામાં રજિસ્ટર ન હોય એવા પ્રોજેક્ટની અંદર રોકાણ ન જ કરવું જોઈએ અને પાછળથી આવી બધી મુશ્કેલીઓ સામે આવતી દેખાઈ શકે છે. તો આ એક મહત્વનો આઈ ઓપનર કિસ્સો હતો, તો આપણે એનો પણ એક અહીં આગળથી ઉલ્લેખ કર્યો છે. હવે આગળ જે આપણે જીગરજી વાત કરીએ, ગિફ્ટ સિટીની આપણે ઘણીવાર ચર્ચા કરતા આવ્યા છે. નવા રોકાણો થયા અને એનો ગ્રોથ પણ ખૂબ સારો થઈ રહ્યો છે અને સમયે સમયે આપણે આપણા એપિસોડની અંદર એનો ઉલ્લેખ અને ડિસ્કશન કર્યું છે. હવે આજે આપણે ગિફ્ટ સિટીની અંદર રેસિડેન્શિયલનું જે પાર્ટ છે એની પણ જો વાત કરી લઈએ તો શિવાલિક ગ્રુપનો એક નવો પ્રોજેક્ટ ત્યાં આગળ શરૂ થયો છે અને ગ્રુપનું કહેવું છે કે 15 દિવસની અંદર 300 કરોડ જેટલું સેલ્સ એમણે આ પ્રોજેક્ટની અંદર કરી દીધું છે. તો કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? આ ગિફ્ટ સિટીના લોકેશનનો જે ગ્રોથ છે એનો લાભ મળ્યો છે, શિવાલિક બ્રાન્ડની એટલી પોપ્યુલારિટી છે, 2 અને 3 બીએચકેનો લગભગ આ પ્રોજેક્ટ છે, એની આ સફળતાને આપણે કઈ રીતે જોવી જોઈએ અને આના પરથી આપણને એવી કઈ વસ્તુ છે જે આપણે સમજી શકીએ છીએ? તો ડેફિનેટલી શિવાલિક ગ્રુપની પોતાની તો એક બ્રાન્ડ વેલ્યુ છે જ છે. સિટીની અંદર એમણે અમદાવાદ શહેરની અંદર એમણે ઘણા બધા માતબર માર્કી પ્રોજેક્ટ્સ કરેલા છે, જેમાં કમર્શિયલની અંદર એમનું હંમેશા જ એક અપર હેન્ડ રહ્યો છે. સો અમદાવાદના ઘણા બધા લોકેશનની અંદર તમે સારા આઇકોનિક બિલ્ડિંગ્સ જે જોશો જેની અંદર એક સારું એવું સ્ટ્રક્ચર બનાવવામાં અને એક ફેન્સી ટાઈપનું સ્ટ્રક્ચર બનાવવાની જે પહેલ છે એ ઘણા બધા કેસીસની અંદર શિવાલિક ગ્રુપ તરફથી કરવામાં આવી છે. સો ડેફિનેટલી એમની એક બ્રાન્ડ ઇમેજ તો સારી છે જ, પણ એની સાથે સાથે જે ગિફ્ટનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવી રહ્યો છે અને ગિફ્ટનો જે પ્રોગ્રેસ થઈ રહ્યો છે એ ડેફિનેટલી એમાં એક એડિશનલ જેને કહીએ કે સ્પાર્ક એની અંદર આવ્યો છે. અને આ સેલ્સની અંદર સૌથી મોટો સ્પાર્ક એ જ હતો કે ડેફિનેટલી ગિફ્ટનો જે આવનારા સમયની અંદર ગ્રોથ થવાનો છે એ લોકોની હવે નજર સામે આવી રહ્યો છે. ગિફ્ટની અંદર ઘણા બધા નવા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે, ડિમાન્ડ ઘણા સારા લેવલ પર વધી રહી છે. ઘણા બધા લાર્જ ઓક્યુપાયર્સ હવે ગિફ્ટને ઇન્ટરનેશનલ લેવલ પર ઇવેલ્યુએટ કરવા લાગ્યા છે. સો ડેફિનેટલી આ બધા જ ફેક્ટરને જો આપણે મૂલવીએ તો આવનારા સમયની અંદર ગિફ્ટનો જે પ્રોગ્રેસ છે, જે ગ્રોથ છે, એ ખરેખરમાં એક અવિસ્મરણીય બની રહેશે. અને એના કારણે એક આ સારામાં સારા નંબર્સ જે નીકળીને આવ્યા છે આમના સેલ્સના, એનું સૌથી મહત્વનું કારણ આ ગિફ્ટ સિટીનો જે પ્રોગ્રેસ છે એ તમે કહી શકો છો. ઓકે, તો આ એક ગિફ્ટ સિટીની અંદર જે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે એને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 2 અને 3 બીએચકેના ઘર જે છે ગિફ્ટ સિટીની અંદર એની ખાસી એવી માંગ પણ ઉઠતી દેખાઈ રહી છે. તો અહીંયા આગળથી પણ એક ખાસી સારી ડિમાન્ડ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. જીગરજી, અહીંયા આગળ ગિફ્ટ સિટીની અંદર અન્ય પણ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અન્ય ડેવલપર્સના પણ આવી રહ્યા છે અને ઓવરઓલ આપણે જો ડિમાન્ડ અને પ્રાઇઝીસની જો કોઈ આપણે વાત કરવી હોય, કોઈ આઈડિયા તમે આપી શકો કે કઈ રીતની અહીંયા આગળથી ડિમાન્ડ છે અને કઈ રેન્જની અંદર ત્યાં આગળ ઘરની કિંમત ચાલી રહી છે? સો લગભગ ગિફ્ટની અંદર ડિફરન્ટ સેગમેન્ટ માટે પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. સો જેમ આપે કહ્યું 2 અને 3 બીએચકેના અપાર્ટમેન્ટ્સ પણ આકાર લઈ રહ્યા છે અને સારા એવા 3 બીએચકે અને 4 બીએચકેના લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ પણ ગિફ્ટની અંદર આકાર લઈ રહ્યા છે. એટલે એ બંને સેગમેન્ટની અંદર ગિફ્ટની અંદર સારા એવા પ્રોજેક્ટ માતબર સંખ્યામાં આકાર પામી રહ્યા છે.
આપણે લગભગ જો પ્રાઇસની વાત કરીએ તો લગભગ 5,500-6,000 શરૂ કરી અને લગભગ 7,500-8,000 સુધીના રેટની આસપાસ ગિફ્ટની અંદર ડિફરન્ટ ઇન્વેન્ટરીઝ અવેલેબલ થઈ રહી છે. ઓકે, તો ગિફ્ટ સિટીની અંદર એક સારો ગ્રોથ થઈ રહ્યો છે અને જો તમારે પણ અહીંયા આગળ ઘર લેવા હોય તો કિંમતો કેવી છે એની પણ આપણે એક તમને આઈડિયા આપવાની કોશિશ કરી છે. તો જે સેગમેન્ટનો જે રીતનો પ્રોજેક્ટ છે એ રીતે તમને અહીંયા આગળથી એક કિંમતો મળશે, એક સરેરાશ આઈડિયા અમે તમને આપ્યો છે. તો આ સાથે પ્રોપર્ટી ગુરુની અંદર હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. એ લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે દર્શકોના સવાલ સાથે આ શોની અંદર આગળ વધીશું. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં હું ઝરણા અલકંટી આપનું ફરી એક વખત સ્વાગત કરું છું અને આજે આપણી સાથે ચર્ચાની અંદર જીગર મોતા જોડાયેલા છે. તો હવે આપણે દર્શકોના સવાલ લઈશું. પહેલો જે સવાલ આવ્યો છે એ કચ્છથી ગાંધીધામથી આવ્યો છે વિજયભાઈ પરમારનો. જીગરભાઈ, વિજયભાઈ અહીંયા આગળથી લખીને આપણને જણાવ્યું છે કે એમનો એક ફ્લેટ જે હતો એ 38 ફ્લેટમાંથી એક હતો જે ભૂકંપ બાદ બધા 38 ફ્લેટને તોડી પાડવામાં આવ્યા હતા અને આખો પ્લોટ બની ગયો હતો. હવે 20-22 વર્ષ આ વાતને થઈ ગયા છે અને બધા ફ્લેટના માલિકોએ આને વેચવાનો નિર્ણય કર્યો છે. તો આ માટેની શું પ્રોસેસ હોઈ શકે? સૌથી પહેલા તો વિજયભાઈ, આપની સેલ ડીડ જે તમે એક્ઝિક્યુટ કરી હશે એમાં એક અનડિવાઇડેડ શેર ઓફ લેન્ડનો એક ક્લોઝ હશે. આપ ચોક્કસપણે તમારી સેલ ડીડની અંદર આ એક ક્લોઝ ઉપર નજર નાખી લેજો. પાસ્ટ આપણે જૂની વાત જો કરીએ તો જૂના સમયની અંદર ઘણી વખત ડેવલપર્સ આ એક અનડિવાઇડેડ શેર ઓફ લેન્ડ ઘણા કેસીસની અંદર જે ફ્લેટ ઓનર્સ હતા એ લોકોને આપતા નહોતા, જે ડેફિનેટલી સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી હવે મેન્ડેટરી થઈ ગયું છે અને દરેક નવા ડેવલપમેન્ટની અંદર ગ્રુપ હાઉસિંગની અંદર ડેવલપરે અનડિવાઇડેડ શેર ઓફ લેન્ડ દરેક ઘરાકને આપવો અનિવાર્ય છે. પણ આપના કેસમાં જેમ આપે કહ્યું કે લગભગ 20-22 વર્ષનો સમય વીતી ગયો છે. સૌથી પહેલા આપની સેલ ડીડ એક ચેક કરી લેજો કે એની અંદર શું આવું કોઈ પ્રાવધાન છે કે નહીં. જો આવું પ્રાવધાન હોય તો ડેફિનેટલી સોસાયટીના મેમ્બર્સની એક સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવી અને એની અંદર એક ઠરાવ તમે પાસ કરી શકો છો બધા મેમ્બરની સંમતિથી અને એ ઠરાવના બેસિસ ઉપર તમે ચોક્કસપણે આ પ્લોટને વેચવા માટેની આગળની કાર્યવાહી કરી શકો છો. પરંતુ તેમ છતાં પણ કારણ કે તમારી સોસાયટીનો મામલો છે, તમે એક સારા લીગલ કાઉન્સિલ પાસેથી પણ આની એક ચોક્કસ કાયદાકીય સલાહ લઈ લેજો, જેથી કરી અને કારણ કે સોસાયટીનું મેટર છે, તમે ક્યાંય પણ કોઈ ખોટું પગલું ન ભરી લો. ઓકે, તો આ તમારે એઝ અ સોસાયટી બધાએ સાથે મળીને આ આખી એક વસ્તુ કરવાની છે. તો સૌથી પહેલાં તમારી સેલ્સ ડીડ ચેક કરો અને તમારે સોસાયટીની મીટિંગ તમામ સભ્યોની બોલાવીને આગળ વધવાનું રહેશે અને એક લીગલ એડવાઇસ પણ તમે અહીં આગળથી લઈ શકો છો. તો તમારે માટે વિજયભાઈ આ ખાસ સલાહબંધી દેખાઈ રહી છે. આગળનો જે પ્રશ્ન આવ્યો છે એ આવ્યો છે કમલેશ બેલાણીનો. એમણે લખ્યું છે કે વર્ષ 2021ના મે મહિનામાં અમદાવાદ નજીકના કાસિન્દ્રા ખાતે આવેલા અક્ષરમ નામની સ્કીમમાં એમણે સુપર બિલ્ટ એરિયા 200 સ્ક્વેર વારના પ્લોટમાં 278 વારના બાંધકામ સાથેનો ટ્વિન બંગલો લીધો હતો, જેના ભવિષ્યના આયોજન અને વિકાસ બાબતે એમણે આપણી પાસેથી સલાહ માંગી છે. કમલેશભાઈ, ડેફિનેટલી આ જે વિસ્તારની આપ વાત કરી રહ્યા છો કાસિન્દ્રા, એ કારણ કે ચાંગોદરથી બાવડા તરફનો જે વિસ્તાર છે આખો અત્યારે એક ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટની અંદર બહુ જ સારા ગતિથી આગળ વધી રહ્યો છે. ઘણા બધા નવા પ્રોજેક્ટ્સ ત્યાં આકાર પામી રહ્યા છે, ઘણા બધા લોજિસ્ટિક પાર્ક્સ ત્યાં આકાર પામી રહ્યા છે. ડેફિનેટલી આવનારા સમયની અંદર એક સારો એવો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એ રોડ ઉપર આવનારા સમયની અંદર આપણે જોઈ શકીશું. કાસિન્દ્રા આની નજીકનો વિસ્તાર છે જ્યાં ઘણા બધા આવા રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ આકાર પામી રહ્યા છે. એટલે આવનારા સમયની અંદર ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી ડેફિનેટલી તમને એક સારા એવા રિટર્ન્સ આ લોકેશનમાં મળતા જોઈ શકશો. અહીંયા ફક્ત એક જ ડ્રોબેક આ વિસ્તારનો એ છે કે અહીંયા હજી કમર્શિયલ અથવા રિટેલનો જે ડેવલપમેન્ટ છે એ બહુ માતબર સંખ્યામાં નથી આવ્યું. પણ ડેફિનેટલી આવનારા સમયની અંદર જેમ આ વિસ્તારનો ગ્રોથ થશે, આવા કમર્શિયલ અને રિટેલના પણ પ્રોજેક્ટ આવનારા સમયની અંદર આપણે આવતા જોઈ શકીશું અને ડેફિનેટલી એના પછી આ લોકેશનની અંદર એક સારા એવા રિટર્ન્સ તમારા ઇન્વેસ્ટમેન્ટની ઉપર તમે મળતા જોઈ શકશો. ઓકે, તો આ કાસિન્દ્રામાં જે તમારો ઘર છે એને માટે તમને જો એક સલાહ અહીં આગળથી મળતી દેખાઈ રહી છે, જેનો ખાસ ખ્યાલ તમારે રાખવાનો રહેશે.
આગળનો પ્રશ્ન જે આવ્યો છે જીગરભાઈ પ્રતાપભાઈ ઉદેસીનો આવ્યો છે. એમણે પૂછ્યું છે કે એમને એ જાણવું છે કે હાઉસિંગ સોસાયટી જે ઓલરેડી રીડેવલપમેન્ટની અંદર ગઈ છે એના ફ્લેટના નોમિનીની અંદર જો એમને ચેન્જ કરવું હોય તો એ કરી શકાય. એમણે પોતાની ડિટેલ્સ પણ આપણને જણાવી છે કે તેઓ 80 વર્ષની ઉંમરના છે અને બોરીવલી વેસ્ટ મુંબઈમાં એમનો આ ફ્લેટ છે જે ઓલરેડી રીડેવલપમેન્ટમાં ગયો છે અને એમને એ ફ્લેટના નોમિનીનું નામ ચેન્જ કરવું છે. તો આ શક્ય છે અને કઈ રીતે કરી શકાય એ એમનો સવાલ છે. ડેફિનેટલી તમે તમારા નોમિનીનું નામ ચેન્જ કરી શકો છો. એમાં ફક્ત એક જ વસ્તુની આપને જરૂર પડશે કે અત્યારે જો સેલ ડીડ તમારા નામે છે એટલે તમે એબ્સોલ્યુટ ઓનર છો. તમારા નોમિનીનું નામ તમે એક લેખિતમાં અરજી આપી અને સોસાયટી પાસે ચેન્જ કરાવી નાખો છો. પરંતુ જો સોસાયટી એવો કોઈ ઠરાવ પાસની અંદર પાસ કરેલો હોય કે એ લોકો એક જ વખત નોમિનીનું કોઈ પણ નામ એમના રજિસ્ટરની અંદર લેશે અથવા ચોપડે નોંધશે, તો એ સંજોગોની અંદર તમારે કદાચ જે સેલ ડીડ છે એના થકી અથવા તમારી વિલના થકી તમે તમારા નોમિનીનું નામ જે છે આવનારા સમયની અંદર ચેન્જ કરાવી શકશો. પણ એ બાબતે તમારે ચોક્કસ એક સોસાયટીનો સંપર્ક કરવો પડશે અને એમની પાસેથી નીટીગ્રીટી આની સમજી લેવી પડશે કે શું પાસની અંદર એમણે આવો કોઈ ઠરાવ પસાર કર્યો છે. જો એ ન કર્યો હોય તો એક લેખિત અરજી આપી અને તમે તમારા નોમિનીનું નામ ચેન્જ કરી શકો છો. ઓકે, તો તમારે માટે જે સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે પ્રતાપભાઈ, એ છે કે તમે તમારા નોમિની જે તમારો ફ્લેટ ઓલરેડી રીડેવલપમેન્ટમાં ગયો છે એને માટે પણ નોમિનીનું નામ બદલી શકો છો. જે પ્રોસેસ છે એ તમને જણાવી છે અને તમે વિલ પણ કરીને આ નોમિનીનું તમારું ચેન્જ કરી શકો છો. તો તમારો જે ઉદ્દેશ્ય છે એ અહીં આગળથી પાર પડી શકે છે. આગળનો જે ઈમેલ આવ્યો છે એ આવ્યો છે દીપકભાઈ નાયરનો. એમણે લખ્યું છે કે એમને તપોવન સર્કલ 44 નંબરની ટીપી અમદાવાદ રિંગ રોડની આસપાસના વિસ્તારની અંદર રોકાણ કરવું છે અને આ અંગે એમણે સલાહ માંગી છે કે આ વિસ્તારમાં જો રોકાણ કરવું હોય તો રેસિડેન્શિયલમાં કરવું જોઈએ કે કમર્શિયલમાં કરવું હિતાવહ રહી શકે. સો દીપકભાઈ, તમે કમર્શિયલ ઓફિસના બદલે એક રિટેલની અંદર અથવા રેસિડેન્શિયલની અંદર આ વિસ્તારમાં તમે રોકાણ કરી શકો છો. રેસિડેન્શિયલ અને રિટેલની અંદર આવનારા સમયની અંદર તમને ઘણા સારા રિટર્ન્સ આ ટીપી 44ની આસપાસના વિસ્તારમાં મળતા જોઈ શકશો. અત્યારે ઘણો જ સારો સમય છે આ વિસ્તારની અંદર રોકાણ કરવાનો. પ્રાઇસીસ હજી કમ્પેરેટિવલી એટલા ઉપર નથી ગયા. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર, કારણ કે ડેવલપમેન્ટનો પણ ઘણો બધો સ્કોપ આ વિસ્તારમાં આવનારા સમયમાં છે અને મેટ્રોની એક કનેક્ટિવિટી પણ આ વિસ્તારની સાથે ઓવરઓલ જ્યારે પણ ગિફ્ટ સિટીની મેટ્રો લાઇન તૈયાર થઈ જશે તો આ વિસ્તારની પણ એક કનેક્ટિવિટીમાં બહુ બહોળો વધારો થવાનો છે. સો ડેફિનેટલી તમે આ વિસ્તારની અંદર રેસિડેન્શિયલ અથવા રિટેલની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઓકે દીપકભાઈ, તો તમારી માટે જે સલાહ બની રહી છે, તમારી પસંદગીનો જે વિસ્તાર છે એમાં તમારે રોકાણના વિકલ્પો અમને પૂછ્યા છે. તો તમારે માટે તમે રેસિડેન્શિયલની અંદર રોકાણ કરી શકો અથવા તો તમે એક રિટેલની અંદર રોકાણ કરી શકો છો તો તમને વધુ ફાયદો મળી શકે છે. તો આ સલાહ તમારે માટે ખાસ બની રહી છે. આગળનો ઈમેલ જે આવ્યો છે એ આવ્યો છે જનકભાઈ જોશીનો. એમણે લખ્યું છે કે એમણે ફર્સ્ટ ઓનર પાસેથી સેકન્ડ સેલની અંદર ફ્લેટ લીધો છે અને ફર્સ્ટ ઓનરને શેર સર્ટિફિકેટ મળ્યું ન હતું. હવે જો સોસાયટી શેર સર્ટિફિકેટ આપે છે તો સીધું મારા નામ ઉપર મળશે કે નહીં? આ એમનો એક સવાલ એમણે પૂછ્યો છે. શું કાયદાકીય રીતે જનકભાઈ સોસાયટી, કારણ કે આપને જેની પણ પાસેથી તમે આ અપાર્ટમેન્ટ પરચેસ કર્યું હશે એ પ્રોપર્ટીની એક સેલ ડીડ એક્ઝિક્યુટ થઈ હશે અને ડેફિનેટલી એ સેલ ડીડ એક્ઝિક્યુશનના કારણે કદાચ તમારા નામે ડાયરેક્ટ શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં સોસાયટીને થોડીક કાયદાકીય દુવિધાઓ નડી શકે એમ છે. તેમ છતાં પણ આ સંદર્ભની અંદર તમે એક એડવોકેટ પાસેથી સલાહ લઈ અને આગળ વધી શકો છો. પણ કાયદાકીય રીતે સોસાયટીએ ચોક્કસપણે તમારા જે ફર્સ્ટ ઓનર હતા એમનું નામ ચડાવ્યા પછી જ એ તમારું નામ કદાચ આની અંદર ચડાવી શકશે. પણ તેમ છતાં બી તમે એક સારા એડવોકેટ પાસે આની સલાહ લઈ અને આ સબ્જેક્ટની અંદર આગળ વધી શકો છો. ઓકે, તો તમારે આના માટે એક એડવોકેટની થોડી સલાહ લેવી પડશે. આ એક તમારે માટે એક સલાહ બનતી દેખાઈ રહી છે. તો જીગરભાઈ, આમનો જે પ્રશ્ન આવ્યો છે આના પરથી મારે પણ એકદમ એ જાણવું હતું કે જ્યારે આપણે સેકન્ડ સેલમાં કોઈ ખરીદતા હોઈએ છીએ ઘર, તો આ એમનો પ્રશ્ન જે ઉદ્ભવ્યો છે શેર સર્ટિફિકેટ બાબતે.
તો આવી કોઈક આ શેર સર્ટિફિકેટનું એક ન હોય તો ઘરની ખરીદારી કરવી જોઈએ કે એ પહેલાં વિચારવું જોઈએ, અથવા એવા કોઈ બીજા મુદ્દાઓ હોય છે જ્યારે આપણે રીસેલની અંદર કોઈ ફ્લેટ ખરીદતા હોય જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ? સો ઝરણાબેન, સૌથી પહેલા તો છે ને કાયદાકીય રીતે જ્યારે પણ ડેવલપર સોસાયટી જ્યારે બીયુ પોતાનું લે છે, ઓસી જે લે છે, એના પછી લગભગ 1 મહિનાની અંદર એમણે કોઓપરેટિવ સોસાયટીનું નિર્માણ કરવું પડે છે. અને એના 1 વર્ષના સમયગાળાની અંદર એમણે એ આખો કારભાર જે વહીવટ છે એ સોસાયટીને સોંપવાની એક કોઓપરેટિવ એક્ટની અંદર જોગવાઈ છે. સો ડેફિનેટલી જ્યાં કોઓપરેટિવ એક્ટની આપણે વાત કરીએ તો ડેવલપરે દરેક ઇન્ડિવિજ્યુઅલના નામના શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના હોય છે. અને ડેફિનેટલી આ કેસની અંદર કદાચ, કારણ કે પ્રોબેબલી કદાચ રીડેવલપમેન્ટનો કિસ્સો હશે, અથવા જે આગળના ડેવલપમેન્ટ ડિલે થયું હશે, અને એના કારણે ડેવલપરે બેકએન્ડ કદાચ સીધું સોસાયટીને આ સોંપી દીધું હશે, અને એ સંદર્ભમાં એમણે કદાચ શેર સર્ટિફિકેટ ઇસ્યુ નહીં કર્યું હોય, એવું પણ બની શકે. પણ ડેફિનેટલી શેર સર્ટિફિકેટ પહેલા નામે જે ફર્સ્ટ ઓનર હોય છે, જેમની સેલ ડીડ એક્ઝિક્યુટ થઈ છે, અહીંયા આપણે ઇન્વેસ્ટરની વાત નથી કરતા જેમણે સેલ ડીડ એક્ઝિક્યુટ નથી કરી, પણ જેના ફેવરમાં સેલ ડીડ એક્ઝિક્યુટ થાય છે, એમનું ડેફિનેટલી એક શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની જવાબદારી કોઓપરેટિવ સોસાયટી અંતર્ગત ડેવલપરની બને છે. કારણ કે જ્યારે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પૂરી થાય છે ત્યારે પ્રાઇમરીલી, કારણ કે મેમ્બર્સ રહેવા માટે નથી આવ્યા હોતા, ડેવલપરના ઇન્ટરનલ માણસો કદાચ એ કોઓપરેટિવ સોસાયટીનો ભાગ હોઈ શકે છે. અને જ્યારે સોસાયટીને સોંપવામાં આવે છે ઓવરઓલ મેમ્બર્સને, ત્યારે આ દરેક બાબતનું ધ્યાન રાખી કે દરેક મેમ્બરને શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે, એ સંપૂર્ણ ચેકલિસ્ટ કર્યા પછી જ સોસાયટીએ પોતાના હાથમાં કારભાર લેવો જોઈએ. આવી કોઈ પણ બાબતે થોડું પણ સોસાયટીએ કાચું કાપીને વહીવટ હાથમાં ન લેવો જોઈએ. કારણ કે આ સંદર્ભે ક્યારે પણ કોઈ પણ લીગલ જવાબદારી જ્યારે ઉદ્ભવે છે, તો ડેફિનેટલી સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અથવા કમિટી આ સંદર્ભે કદાચ એક બહુ મોટી દુવિધામાં પડી શકે છે. ઓકે, તો આ એક શેર સર્ટિફિકેટને લઈને આપણે ખાસ કરીને અહીંયા આગળથી વાત કરી છે. આ પ્રશ્નની ઉપરથી આપણે થોડી ડિટેલમાં આ મુદ્દાને સમજવાની કોશિશ કરી છે. ત્યારે જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી આ એપિસોડમાં અમારી સાથે જોડાયા અને દર્શકોની સમસ્યાને પણ માર્ગદર્શન આપ્યું, અને આપણે અમદાવાદ અને ગુજરાતના રિયલ એસ્ટેટને લગતા મુદ્દાઓ પર ચર્ચાઓ પણ કરી, તો આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે પ્રોપર્ટી ગુરુના આજના એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ, પરંતુ છતાં આપને ફરી એક વખત યાદ કરાવી દઈએ કે આપને પણ પ્રોપર્ટીને લગતા, રિયલ એસ્ટેટને લગતા કોઈ પણ સવાલ હોય તો અમને લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. આ સાથે આપનું નામ, સરનામું પણ લખવાનું ભૂલશો નહીં. તો આ સાથે જ આ એપિસોડની અંદર તો હાલ પૂરતું આટલું જ. હવે મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.